ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 10,21,00,000ની ગ્રાન્ટ ડભોઈ પાલિકાની વિવિધ વિકાસ કામો અર્થે મળી છે, જે પૈકી આજે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરના વિવિધ વિકાસના કામો જેમ કે રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન, પેવર બ્લોક સહિત 4,49,00,000ના વિકાસ કામોનું હરિકૃષ્ણનગર સોસાયટી ખાતે ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે ડભોઈ ટાઉન હોલ માટે કમ્પાઉન્ડ વોલ સહિત ઓડિટોરિયમ, વિવિધ વિકાસના કામો માટે મળેલ 5,72,00,000ના ખર્ચે વિવિધ વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની તેમજ ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત વિસ્તારના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરપાલિકામાં આજરોજ વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ડભોઈ નગરના 9 વોર્ડમાં જે રસ્તાઓ મંજૂર થયા છે એની કામગીરી એક જ ઠેકાણે ખાતમુહૂર્ત કરીને ચાલુ કરવામાં આવશે. સાથે સાથે જ ટાઉન હોલ જે ઘણા વખતથી લોકો ક્યારે ચાલુ થશે એની વાત છે, ત્યારે એની કમ્પાઉન્ડ વોલ અને ગાર્ડનને બનાવવા માટે પણ 5,72,00,000ની કામગીરીની શરૂઆત આજે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ કરીને લગભગ 11 કરોડ રૂપિયા જેટલા કામો આજે મંજૂર થયા છે અને એના ખાતમુહૂર્તો કરવામાં આવે છે. હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું ને આના થકી લોકોની જે લાગણી અને માંગણી હતી એ પૂર્ણ થશે. નગરપાલિકાને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે જે વિકાસના કામો છે એ તાત્કાલિક શરૂ થાય એના માટેનો આ પ્રયત્ન છે, જેથી કરીને લોકોને અગવડો ના પડે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.